આજે તો હું થઈ ગયું કે મારે ધોબડું દામનગર નગરપાલિકાનું જીસીબી. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 158 દિવસ સાગાની સાથે આજ તો ગેરેજે મૂકવા મારા પપ્પા આવતા હતા. ગેરેજે પૂજો કા તો પાનારી થઈ ગયેલા પડ્યા હતા. મને કે મને અનુભવ. બાકી તો તમને ખબર જ છે કે આ કામ તો આપણે પેલા જ કરવાનું હોય. આ તો આ જીસીબી વાળા ભાઈ ઠેર જીસીબી જ દીધું. મેં કીધું મારું કેબિન ક્યાંક ભરી નો લે. દુનિયા કલર બદલી પેલા ભાઈ જીસીબી નો કલર બદલી નાખ્યો. હવે મોઢું પડ્યું એટલે હવે આને ધોવાનું છે. પણ ભાઈ બનાવ્યો ને મેં કીધું ઉપર જોતો આનું એન્જિન જોતો. અરે તમારી જાતના સાલા ખદડાવ મજા આયા. અને હાલો તમને દેખાડું સપટી વાળું જાદુગર. હા વાસુ કહું ને તો પૂરી 3 કલાક વગે ધોવામાં પણ નહીં ધોવાનું સારું હો. અને ફાઇનલી બપોરે આવી જાય એક જગ્યાએ જમવા. અને હવે જમવા પછી સાંડલો નહીં કરાવી કે નકરું જમવા જ આવ્યા હતા. વાત સહી હશે તો જમીન જેવો જ ગેરેજ આવ્યો ને કાં તો 2 ગાડીઓ આવી ગઈ હતી. મેં કીધું લટર પટર થઈ જવાનું આવે. ગાડી સ્ટાર્ટ કર. અને સાંજના 5 વાગ્યા અલ્ટો વાળા તો મારા બેટા હાથે ગાડીઓ ધોવા મળ્યા. મેં કીધું એટલે અમે હું અહીંયા શોખ ના સીવી कैसे लोग रहते हैं। પાણી લે આવડા એને તો અંદરે પાણી કર્યું જો. मैं पानी पानी हो गई। અને આ અલ્ટો વાળાએ તો 50 મણ અલ્ટો માંથી ગારો કાઢ્યો. મારે તો પાવડે ગારો કાઢવો પડ્યો. આ ભાઈએ પેસ્યું તો હાથમાં લઈ લીધું પણ આને ફોલ્ટ જ નહીં જડતો. અને મિત્રો કામમાં હાંજ કેમ પડી જાય ને કઈ ખબર જ નહીં પડી. અને ફાઇનલી આજ તો મને મારા પપ્પા તેડવા આવી ગયા હતા હાંજે. તો મિત્રો આજનો દિવસ પણ થઈ જશે પૂરો. ફરી પાછા મળીશું નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરો.